એક વસ્તુ યાદ રાખજો કે શિવ રૂઠે ને પછી તમે ગમે ત્યાં જાઓ, કોઈ તમને બચાવી ન શકે આ જગતની તાકાત. એકવાર મહાદેવ રૂઠે પછી આ જગતમાં કોઈ પણ પરમ તત્વ તમને બચાવી ન શકે. ગમે એમ આમ ગમે એમ તમારે સવડા દિવસો પાડવા આવ્યો પણ ઊંધા જ પડે, તમે ઊંધા જ પડે. આપણે ત્યાં એક સરસ બહુ નાની એવી વાર્તા છે કે એક ભિખારી ભીખ માંગતો હતો અને પછી ચોમાસાનો દિવસ આવ્યો, 2-5 દી વરસાદ પડ્યો એટલે ખૂબ પલળ્યો. ભીખ તો મળી નહીં, દાન તો મળ્યું નહીં, પણ ખૂબ પલળ્યો એટલે ટાઢથી ધ્રુજવા લાગ્યો છે. 2-3 દિવસથી ભોજન નથી મળ્યું, નથી એને કોઈ જ પ્રકારનું દ્રવ્ય મળ્યું, કોઈ જ પ્રકારના રૂપિયા મળ્યા અને વરસાદ બંધ થતો નથી. એટલે વિચાર કરે છે કે હવે ક્યાં જાઉં, 3 દિવસથી ઊંઘ્યો નથી. હજુ વિચાર કરતો હતો ત્યાં સામે પોલીસ સ્ટેશન દેખાયું, સામે જ પોલીસ સ્ટેશન. એટલે પાછો વિચાર આવ્યો કે નાનો એવો ગુનો કરી લઉં ને તો પોલીસ વાળા મને પકડી લે, પકડીને મને કમસે કમ જેલમાં પૂરી દે તો મારે ઊંઘ થઈ જાય, ને ઊંઘ થઈ જાય અને સાથે સાથે પોલીસ વાળા મને થોડું ભોજન આપે તો ભોજન કરી લઉં. પણ નાનો એવો ગુનો કયો કરવો? એટલે બહુ વિચાર કરે છે કે નાનો એવો જ કરાય, નકર તો પાછા પોલીસ વાળા મારે. નાનો જ કરાય કે કમસે કમ પકડીને એકવાર અંદર પૂરી દે, અને જેવા અંદર પૂરી દે એટલે મને ભોજન આપે અને 7-8 કલાક રાખે ત્યાં મારી નીંદ થઈ જાય એટલે પાછો છૂટી જાઓ. આવો વિચાર કરે છે. હવે ચોમાસાનો દિવસ, એમાં એક બેન છત્રી લઈને નીકળ્યા. ભિખારીને વિચાર આવ્યો કે આ ગુનો કરવા જેવો ખરો. બેન ચાલ્યા જતા હોય, છત્રી આપણે ઝૂંટી લેવી અને પોલીસ વાળા જોઈ જાય તો મને પકડવા દોડશે અને પછી કહે છે કે આ બેનની છત્રી તે કેમ લીધી, એમ પકડીને મને પોલીસ સ્ટેશનમાં લઈ દેશે અને લોકરમાં પૂરી દેશે. એટલે વિચાર કરે છે કે પેલા બેન આવે છે એ જો પોલીસ સ્ટેશનની નજીક આવે ને પોલીસ વાળા જોતા હોય એમ હું દોડીને એમની છત્રી ઝૂંટવી લઉં, એમની પાસેથી પડાવી લઉં અને પછી હું ભાગું તો પોલીસ વાળા દોડીને મને પકડીને અંદર પૂરી દે. હવે ઘટના એવી ઘટી કે બેનને પોલીસ સ્ટેશને પહોંચવું, પેલા ભિખારીને દોડવું અને પેલી છત્રી આમ માથે હતી એને આમ કરીને આમ લૂંટીને ભાગ્યો. અને જ્યાં ભાગ્યો ત્યાં બેન એટલું જ બોલ્યા કે લે મને નથી ખબર આ તમારી હતી. આનો અર્થી બેન કોકની ઉપાડી લાયા હતા સાહેબ. એટલે શિવ રૂઠે તમે ગમે ત્યાં જાઓ સાહેબ, તમારે એકવાર પાસા, તમે ગમે કામ કરો પણ તમારા પાસા ઊંધા પડે છે. મહાદેવ રૂઠે, શંકર રૂઠે, પછી તમે ગમે ત્યાં જાઓ તમારા પાસા ઊંધા જ પડે છે. આજ ભગવાન શિવ સતી ઉપર રૂઠ્યા છે. દેખાયું નથી કે રૂઠ્યા છે, પણ ભગવાન શિવે સતીને ના પાડી કે ન જશો, પણ સતી ન માન્યા. ભવાની પિતાના યજ્ઞની અંદર, દક્ષ પ્રજાપતિના યજ્ઞની અંદર કનખલ ક્ષેત્રમાં પહોંચ્યા. જ્યાં આખા નગરને જોયું ત્યાં તો સુશોભિત નગર થયું છે. બાબાજીએ માનસમાં લખ્યું છે કે પિતાના ભવનની અંદર ભવાની પ્રવેશ કરે. ગોસ્વામી તુલસીદાસજી લખે છે
ગઈ ભવાની દક્ષ પ્રજાપતિ દેવતાઓના પણ પ્રમુખ છે, દેવતાઓના પણ નાયક છે. હવે ઈ યજમાન પદે યજ્ઞ કરી રહ્યા છે. આખું કનખલ શણગાર્યું છે, દિવ્ય રંગોળીઓ પુરાઈ છે ને દિવ્ય આસોપાલવના તોરણ બંધાયા છે. સુગંધિત દ્રવ્યો પ્રસારિત થઈ રહ્યા છે. મા ભવાનીએ કનખલ ક્ષેત્રની અંદર યજ્ઞની અંદર પ્રવેશ કર્યો ને જ્યાં પ્રવેશ કર્યો સામેથી સખીઓ બેનપણીઓ આવી રહી હતી. ભવાનીને એમ થયું કે હમણાં બેનપણીઓ મને મળશે, આનંદથી બોલાવશે, મને ભેટશે. પણ સતીની જે કલ્પના હતી, સતીનો જે એક વિચાર હતો, સતીનું જે મનમાં જે હતું એ બધું જ વિપરીત થયું છે. જ્યાં આમ સખીઓ સામે આવી અને સતી એને બોલાવવા માટે દોડ્યા, ત્યાં તો સખીઓએ મુખ ફેરવી લીધું છે. બેનપણીઓ સતીને બોલાવતી નથી. જ્યાં મુખ ફેર્યું ત્યાં સતીને મહાદેવ યાદ આવ્યા છે. હવે ભોળોનાથ યાદ આવ્યો છે. સતીને એમ થયું કે શંકરે જે કહ્યું એ વાત સાચી. થોડાક આગળ ડગલું ચાલ્યા ત્યાં બીજી સખીઓ બેનપણીઓ આવી રહી હતી. એને એમ થયું કે આગળ કદાચ 3-4 બેનપણીઓ ન પણ બોલાવે, પણ આ તો મને જરૂર બોલાવશે. જ્યાં સતી નજીક જાય છે, મુખ ફેરવી લે છે અને પાછા મેણા ટોણા પણ મારે છે. કે ઘણા લોકો યજ્ઞમાં આમંત્રણ વગર આવે છે. આવા લોકોએ આમંત્રણ વગર આવવું ન જોઈએ. પછી ભલે એ દીકરી હોય, આવું સખીઓ બોલવા લાગી એટલે સતીની આંખમાં આંસુ આવી ગયા છે. સતીને થયું કે મારું અપમાન થઈ રહ્યું છે અને આંખમાં આંસુ આવ્યા. એ આંસુમાં ભોળાનાથ પણ યાદ આવ્યા છે, શંકર યાદ આવ્યા છે, મહાદેવ યાદ આવ્યા છે. મનમાં વિચાર કરે છે કે શંકર સાચું કહેતા હતા, ક્યારેય હું માની નહીં. એમની બધી વાતને મેં ક્યારેય સ્વીકારી નથી. સતીને એમ થયું કે સખીઓ બેનપણીઓ કદાચ મુખ ફેરવી લે, પણ બાપ થોડો મુખ ફેરવી લેવાનો છે. અને એવા સમયે ઋષિ મુનિઓ સાથે, દેવતાઓ સાથે દક્ષ પ્રજાપતિનું આગમન થયું. સતી પોતાના પિતાને દૂરથી આવતા જોવે છે ને જ્યાં જોયા સતીને એમ થયું કે મારો બાપ છે. કારણ કે દક્ષ પ્રજાપતિને 16 કન્યાઓ છે, એમાં સૌથી નાના સતી છે, ભવાની છે. એટલે લાડકવાયા બહુ છે. આમથી એ નાની દીકરી તો બહુ લાડકવાઈ જ હોય. આમ તો નાની ને મોટી દીકરી લાડકવાઈ જ હોય એમ હંમેશા. પણ બહુ લાડ કોડથી ભવાની ઉછેર્યા છે. અને દક્ષ પ્રજાપતિએ સતીને બહુ પ્રેમ પણ આપ્યો છે. ભવાનીને એમ થયું કે હવે બાપ આવે છે, પિતાજી આવે છે, બીજા કોઈ ન બોલાવે તો કઈ ચિંતા નહીં, પણ મારો બાપ બોલાવે, મારો શ્વાસ બોલાવે, મારું ધબકતું હૃદય મને બોલાવે એટલે ઘણું છે ને. સતી દોડ્યા અને જ્યાં દક્ષ પ્રજાપતિની નજીક થાય, આજે બાપે પણ મુખ ફેરવી લીધું છે. અને આ જગતમાં દીકરી માટે સૌથી મોટું દુઃખ કો હોય તો જે દિવસે બાપ જે દે મુખ ફેરવી લે, એથી મોટું આ જગતમાં કોઈ દુઃખ ન હોય દીકરી માટે. અને સમાજમાં કેવી કરુણા છે. ભગવાન કરે એવું કોઈ ન થાય નહીં કોઈના પરિવારમાં, સંસારમાં. જ્યારે જમાઈ અને સસરાને જ્યારે કંકાસ થાય ને ત્યારે જે દીકરીનું મોત થાય આપણે ત્યાં વચમાં. અહીંયા એવી ઘટના ઘટી છે કે દક્ષ પ્રજાપતિ સસરા છે અને ભગવાન શિવ જમાઈ છે અને મધ્યમાં દીકરીના રૂપમાં ભવાની ઉમિયા છે. સખીઓએ મુખ ફેરવી લીધું, બેનપણીઓએ મુખ ફેરવી લીધું. ત્યાં સુધી તો બહુ આમ ઠેસ ન પહોંચી,
પણ જ્યારે બાપે મુખ ફેરવી લીધું, સતીને થોડીક વાર એમ થયું કે આ જમીન મને જગ્યા આપી દે ને તો અહીંયા જ સમાઈ જાઉં. અને દીકરી માટે આથી કયું મોટું દુઃખ હોઈ શકે? બાકી દીકરી અને બાપનો સંબંધ તો નિસ્વાર્થ સંબંધ છે. પવિત્રમાં પવિત્ર, આ જગતનો પવિત્રમાં પવિત્ર સંબંધ. હું તો એથી પણ વિશેષ કહું, ગુરુ અને શિષ્ય કરતા પણ પવિત્ર કોઈ સંબંધ હોય આ જગતમાં, આ વસુંધરા ઉપર, આ પૃથ્વી ઉપર, તો એ બાપ અને દીકરીનો સંબંધ છે સાહેબ. ઈશ્વર પણ જેમાં આમાં મોટો પડે, કારણ કે કૃષ્ણને અનુભૂતિ નથી થઈ, દીકરી એટલે શું અનુભૂતિ નથી થઈ, રામને પણ અનુભૂતિ નથી થઈ. હવે બાપે મુખ ફેરવી લીધું, પિતાએ મુખ ફેરવી લીધું, તાતે મુખ ફેરવી લીધું, ત્યાં તો ભવાની ધ્રુજવા લાગ્યા છો. એને એમ થયું કે આ જમીન જો હમણાં મને જગ્યા આપી દે તો અહીંયા જ સમાઈ જાવ. પણ પાછો શંકરનો વિચાર આવ્યો, મહાદેવનો વિચાર આવ્યો કે મને મહાદેવ કહેતા હતા કે સતી ત્યાં જવામાં તમારું કલ્યાણ નથી, હું ખોટી જ આવી, પાછી ચાલી જાઉં, મહાદેવજીની માફી માગી લઈશ અને હવે ક્યારેય પિતાજીને કે ક્યારેય આ બાજુ આવીશ પણ નહીં. આવા મનમાં વિચારો આવવા લાગ્યા. સ્ત્રી એક ભૂલ કરે ને પછી બહુ વિચારો આવે, સારા સારા ડાયા વિચારો આવવા લાગે. તમે જો ડાયા વિચારો. અહીંયા સતીને ભવાનીને પણ વિચાર આવવા લાગ્યા છે કે પાછી ચાલી જાઉં. અને જ્યાં કૈલાસ તરફ પ્રયાણ કરે ત્યાં પાછું યાદ આવી ગયું કે સખીઓને મળી લીધું, મુખ ફેરવી લીધું, નગરજનોને મળી એમને પણ મુખ ફેરવી લીધું, સેવકોને મળી એને પણ મુખ ફેરવી લીધું. છોડો, બાપને મળી જે મારો શ્વાસ હતો, જેની ઉપર મને ભરોસો હતો, એવા મારા બાપે મુખ ફેરવી લીધું. લાવ હવે આવી છું તો માને મળતી દઉં. જો માં મુખ ફેરવી લે તો પછી આ પિયર પક્ષનો નાતો જ મારો અહીંયા પૂરો થઈ જાય, સંબંધ જ પૂરો થઈ જાય. અને પછી ભવાની માં ઉમિયા માને મળવા માટે આવે, પણ શાસ્ત્રકારે માનો બચાવ કર્યો છે. જ્યાં સતી માના ભવનમાં આવે ત્યાં તો માએ આવકાર આપ્યો છે કે બેટા આવ. માનસમાં તુલસીદાસજી લખે છે, સાદર ભલે ભગિની મિલી બહુત મુસ્કાતા. સાદર ભલે મિલી એક માતા, ભગિની મિલી બહુત મુસ્કાતા. જ્યાં સતીને માં જોવે છે તો ત્યાં તો માં કહે છે કે બેટા આવો આવો આવો, સ્વાગત હે તેરા, સ્વાગત હે, આવો, ચિંતા ન કરીશ, મને બધો જ ખ્યાલ છે, તારા પિતાજીની બુદ્ધિ ફરી છે, તારા પિતાજીને અહંકાર આવી ગયો છે, બેટા તું ચિંતા ન કર, સમય જતા બધું જ સારું થઈ જશે. અને જ્યાં માયા આવકાર આપ્યો છે પોતાની દીકરીને, ભવાનીને, તે હવે ભવાનીને થોડીક શીતળતા, થોડીક ટાઢક થઈ છે, થોડીક મનમાં શાંતિ થઈ છે. માં ભવાની સતી માને પ્રણામ કરે છે, આંખમાં આંસુ છે. માં એને ભેટ્યા છે કે બેટા તું ચિંતા ન કરીશ, અને આ જગતમાં માના તોલે તો કોઈ આવી જ ન શકે. તો માં ભવાનીને સતી મળે છે, અને સતી મળે છે, માતૃત્વએ આવકાર આપ્યો છે. ને હું વાત કરતો તો માં પછી એ માતૃભૂમિ હોય, જન્મ દેનારી હોય, કે આ રાષ્ટ્ર માતૃના રૂપમાં હોય, આપણને સૌને પ્રેરણાદાયી હોય છે. માના પ્રેમમાં ક્યારેય વધઘટ ન થાય. અમારો બોટાદ કરતો બહુ સરસ કવિતા લખે, તમારે બધાને ભણવામાં આવતી હશે કે ગંગાના નીર તો વધે ઘટે રરું,
માના પ્રેમનો પ્રવાહ એક જ સરખો રહે. બોટાદ કરે બહુ સુંદર શબ્દો લખ્યા છે. ભાવ છે, આપણે ગાઈએ 2-5 પંક્તિ ગાવું ને પછી કથામાં પ્રવેશ કરવું છે. મીઠા મધુરે મીઠા મેહુલા તમે બધા ગાઓ ને મને મજા આવશે. હું તો કાયમ ગાઉં છું ને. મીઠા અને માં છે. જો તમને એક વસ્તુ કહી દઉં, ક્યારેક આંખ પણ કાઢે, ક્યારેક ક્યારેક ઠપકો પણ આપે, ક્યારેક ક્યારેક વઢે તે, પણ એમાં કલ્યાણ હોય છે. મીઠા મધુરે મીઠા મીઠી મીઠી છે મોરી માત જો જન્મી જોડ સખી નહીં જડે એ જીરે જનની જોડ સખી નહીં જડે ગંગાના નીર તો વધે ગંગાના નીર તો વધે સરખો આ પ્રેમનો પ્રવાહ જો જનની જોડ સખી નહીં જડે. તો ભવાનીને માં આવકાર આપે છે અને પછી તો ભવાનીની કથા છે. માં સાથે સંવાદ કરે છે. તો એ વાત એ કરતો હતો કે જનની જન્મભૂમિશ્ચ સર્ગાદપી ગરીયસી. માતૃભૂમિ ક્યારેય ન ભૂલાવી જોઈએ અને જન્મ દેનારી માં આપણને નિત્ય સ્મરણમાં રહેવું જોઈએ. માં ભવાની અને માતૃશક્તિ બંને વાત કરે છે. બેટા, તારા પિતાજીની બુદ્ધિ ફરી છે, બધું જ અનુકૂળતા પ્રમાણે થઈ જશે, તું ચિંતા ન કરીશ. કે નમા, હવે હું જાઉં છું. મને ભગવાન શિવ ભોળાનાથ ના પાડતા હતા કે દેવી સતી, ત્યાં જવાથી તમારું કલ્યાણ નથી, અને તેમ છતાં એમની વાત હું ન માની, એમની વાતનો મેં સ્વીકાર ન કર્યો, એમની વાતમાં મેં ધ્યાન પણ ના આપ્યું. કારણ કે મને મારા પિતાજી ઉપર ભરોસો હતો, પણ હે માં, એ ભરોસો મને તૂટી ગયો છે. હવે હું કૈલાસ જઈશ અને મને ભગવાન શંકર ભોળાનાથ પૂછશે તો હું શું જવાબ આપીશ? કારણ કે અગાઉ પણ હું કેટલી વાર ખોટું બોલી ચૂકી છું. હજુ જઈને મારે ખોટું બોલવાનું? બેટા, ધીરજ ધર, બધું શાંત થઈ જશે, થોડો સમય જોશે. ભવાની માને પ્રણામ કરીને પછી તો નીકળે છે. જ્યાં ભવાની નીકળ્યા છે, સતી નીકળ્યા છે, ઉમિયા નીકળ્યા, ત્યાં પાછું માએ કીધું કે બેટા, હવે આવી છું તો યજ્ઞ નારાયણના દર્શન કરીને જજે. યજ્ઞ મંડપની અંદર જઈ અને સ્વયં યજ્ઞભૂને દર્શન કરીને તું વિદાય થજે. માએ પછી તો દીકરીને ભેટ આપી છે, ભેટ સોગાદો આપી અને સતીને વિદાય કર્યા છે. સતી ધીરે 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 મુખ ઉપર નિરાશા સાથે કૈલાસ તરફ પ્રયાણ કરે છે. મનમાં વિચાર કરે કે હવે જઈને મહાદેવજીને પ્રણામ કરી લેવા છે, માફી માગી લેવી છે, હવે મહાદેવજીની ઈચ્છા વિરુદ્ધ કંઈ મારે કરવું નથી, આવી બધી વાત કરે છે. મનમાં મનમાં સતત મનને વાતો કર્યા કરે છે. એની સાથે ભવાની નીકળ્યા છે અને પછી ધીરે રહી અને યજ્ઞ મંડપમાં પ્રવેશ કરે છે. અને જ્યાં યજ્ઞ મંડપની અંદર પ્રવેશ કર્યો છે, ચારેય બાજુ દેવતાઓ પોતપોતાના સ્થાન ઉપર બિરાજમાન થયા છે. ઋષિ મુનિઓ વેદ ઘોષ કરી રહ્યા છે. સાધુ સંતો મહાપુરુષો ગર્જના કરી રહ્યા છે.
કારણ કે દક્ષ પ્રજાપતિનો યજ્ઞ છે. આ કોઈ સામાન્ય યજ્ઞ નથી. ઇન્દ્ર વરુણ દેવતા લઈને બધા જ અપ્સરાઓથી લઈ અને બધા જ યજ્ઞ મંડપની અંદર પોતપોતાના સિંહાસન ઉપર પોતપોતાના પરિવાર સાથે પોતપોતાના બાળકો સાથે યજ્ઞ મંડપની અંદર વિરાજમાન થયા છે. સતી ધીરે 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 આગળ વધી રહ્યા છે. ભૃગુ ઋષિ યજ્ઞના આચાર્ય બન્યા છે. દક્ષ પ્રજાપતિ સિંહાસન ઉપર બેસી અને યજ્ઞની પૂજા કરી રહ્યા છે. યજ્ઞના યજમાન બન્યા છે અને સતી ધીરે 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 આગળ જ્યાં બન્યા છે ચારેય દિશામાં નજર કરી છે. દરેક દેવતાઓનું સ્થાન જોયું અને પછી જ્યાં આમ નજર કરી તો દરેક દેવતાનું સ્થાન હતું, મહાદેવનું સ્થાન ન હતું, શંકરનું સ્થાન ન હતું. માટે માં ઉમિયાની ભ્રુકુટી ફરી ગઈ છે. માં ઉમિયાની આંખ ફરી ગઈ છે. કારણ કે દરેક દેવતાનું સ્થાન જોયું યજ્ઞની અંદર, પણ ભગવાન શંકરનું, ભગવાન શિવનું ક્યાંય સ્થાન જોયું નહીં. અત્યાર સુધી પોતાનું અપમાન થતું હતું એ સતીએ સહન કરી લીધું, પણ પોતાના પતિ પરમેશ્વરનું સહન એ જે અપમાન હતું એ સહન કરી શક્યા નથી. લાલ ચોળ આંખો થઈ છે. ચારેય દિશામાં નજર કરે છે. દરેક દેવતાઓ બિરાજમાન હતા. એ દેવતાઓ સાંભળી લો, એ સભાસદો સાંભળી લો. બાબાજી માનસમાં ચોપાઈ લખી જતા. એ સુનો સભાસદ સકલ સુનહુ સભાસદ સકલ મુનીરા કહી સુની જીન શંકર લીલા. સોફલ તુરત લહ બસ સખાઓ કલિમાતી પછતાવ બિતાઓ. સોફલ તુરત લહ બસ સખાઓ કલિમાતી પછતાવ બિતાઓ. હવે સતી આમ જ્યાં ડગલું માંડે પણ હવે ક્રોધમાં આવી ગયા છે. અત્યાર સુધી તો આંખમાં આંસુ હતા, હવે આંસુ નથી રહ્યા, અગ્નિ પ્રગટી ચૂક્યો છે. કારણ કે પોતાનું અપમાન થયું સહન કરી શક્યા, પણ પોતાના સૌભાગ્યનું, પોતાના પતિનું, મહાદેવનું, શંકરનું અપમાન એ સહન ન કરી શક્યા. શરીર તામ્રવર્ણ બની ગયું. તામ્રવર્ણ અને ધ્રુજવા લાગ્યું છે. એક પગમાં આમ મૂક્યો ત્યાં તો પૃથ્વી ખડબડવા લાગી. અને કેવું રૂપ ધારણ કર્યું છે, કેવું રૂપ સત્ય ધારણ કર્યું છે. આકાશ પાતાળ દૂધળ અંબર નાગસુરા નર પાઈ રમે. દિગપાળ દિગંબર હાથ ડુંગર સાતઈ સાયર તેલ સમે. નવનાથ અને નર 64 નારી આગ પ્રસારી પ્રેમ હરી. નવરાય વતીએ જગત વચીએ અકળ વેતીએ ઈશ્વરી માં. અકળ વેતીએ ઈશ્વરી માં. યા દેવી સર્વભૂતેષુ માતૃ રૂપેણ શક્તિ રૂપેણ. હવે સતી મૂળ રૂપમાં, ભવાનીના રૂપમાં, અંબાના રૂપમાં આવી ગયા છે. આખા મંડપમાં જે દેવતાઓ બેઠા હતા એની સામે ગર્જના કરી છે કે એ દેવતાઓ સાંભળી લો. અને પરંબાનું રૂપ તો આવું જોઈએ ને. જગદંબાનું રૂપ તો આવું જોઈએ ને. માં છે પણ આજે
પોતાનું અપમાન અને પતિનું અપમાન સહન નથી કરી શક્યા. એટલે સતી પરાંબાના જગદંબાના મૂળ રૂપમાં આવી ગયા છે. કંઠ કુટુંબિની ભૂરી કુટુંબિની ભૂરી કૃતે જય જય હે મહિષાસુર મર્દિની રમ્યક પર્વિની શૈલ સુતે રમ્યક પર્વિની શૈલ સુતે રમ્યક પર્વિની શૈલ સુતે. આંખમાંથી અગ્નિ પ્રગટી ચૂક્યો છે, શરીર કાંપવા લાગ્યું છે. સતીનું ભવાની મૂળ રૂપમાં અંબાના રૂપમાં પ્રગટ થઈ ગયા છે. ચારેય દિશાની અંદર નજર કરતા જાય છે. ચારેય દિશામાં દેવતાઓને સંદેશ આપતા જાય છે. અને જ્યાં ભૃગુજી નજર પડી છે એને ખબર પડી કે ભવાની મૂળ રૂપમાં પ્રગટ થયા છે. દક્ષ પ્રજાપતિને સંકેત કરે કે દક્ષ, ભવાની મૂળ રૂપમાં છે. દક્ષ પણ ઉભા થઈ ગયા છે, પિતા પણ આજે ઉભા થઈ ગયા છે. માં સતી હજી ક્રોધમાં છે અને પરાંબાનું રૂપ તો કંઈક અલગ છે. આ જગતને આમ આંખના પલકારે બાળીને ભસ્મ કરી દે એવી પરાંબા છે. એકાદો છંદ ગા. પ્રચંડી અસુરની ખંડી અવતારી મારી અસુરની ખંડી. એકવાર હાથ ઊંચા કરીને માં ઉમિયાનો જય જયકાર કરીએ. બોલીએ ઉમિયા હે ઉમિયા. આદિ અવિલંબા દેવી દિગંબા આદિ અવિલંબા દેવી દિગંબા જય જગદંબા હરિ અંબા પ્રતિકિરણ પ્રલંબા જલિ અવે અંબા જાગદંબા જલિ અંબા આદિ અવિલંબા દેવી દિગંબા જય જગદંબા હરિ અંબા પ્રતિકિરણ પ્રલંબા જલિ હરિ અંબા जाग्रकुंबा जल अंबा बहुदीपति बंबा 64 अंबा रमे कदंबा नवरात्रि अवसरी अखंडी प्रकट प्रचंडी नमिये चंडी परिभाति रे मानमिये चंडी परिभाति. मां भवानी, मां उमिया
चित्त में ध्यान दे अभय वरदान दे शंभु रानी। माँ दुख को दूर कर सुख भरपूर कर आस संपूर्ण कर दास जाने। ए सजन सोहित दे कुटुंब से प्रीत दे जंग में जीत दे माँ भवानी जंग में जीत दे माँ भवानी जंग में जीत दे माँ भवानी जंग में जीत दे माँ भवानी। તો ભવાની મૂળ રૂપમાં ઉમિયા મૂળ રૂપમાં આવી ગયા છે। એક બાજુ યજ્ઞ કુંડની અંદર અગ્નિ પ્રગટી ચૂક્યો છે। ભૃગ ઋષિ યજ્ઞના આચાર્ય બન્યા છે। દક્ષ પ્રજાપતિ યજ્ઞ કરી રહ્યા છે અને સતી હવે મૂળ રૂપમાં છે। ઉમિયા મૂળ રૂપમાં છે। આ કથા છે ને એ ઉમિયાની છે, પરાંબાની કથા છે અને મૂળ સ્વરૂપની કથા છે। અત્યાર સુધી દક્ષ પ્રજાપતિને એમ હતું કે સતી મારી દીકરી છે, પણ આજ દક્ષ પ્રજાપતિને ખબર પડી ગઈ, કારણ કે સતી ઉમિયા મૂળ રૂપમાં આવ્યા છે, ભવાનીના રૂપમાં આવ્યા છે, પરાંબાના રૂપમાં આવ્યા છે। સતી લાલ ચોળ છે, ભવાની લાલ ચોળ થઈ ગયા છે, કેશ પણ છૂટી ગયા છે। સતીનું અંગ ધ્રુજી રહ્યું છે। હવે સતી કૈલાસ તરફ જવાના બદલે યજ્ઞ મંડપ યજ્ઞ કુંડ તરફ દોડ્યા છે। દક્ષ પ્રજાપતિ ઉભા થઈ ગયા, એને ખબર પડી ગઈ કે સતી આવે છે। ભૃગુ ઋષિ યજ્ઞ કરાવતા કરાવતા ઉભા થઈ ગયા છે। હવે મોટો વિશાળ યજ્ઞ પ્રગટી ચૂક્યો હતો। સતી એ તરફ દોડ્યા છે અને દોડતા દોડતા જાય, જ્યાં યજ્ઞ કુંડની નજીક ગયા છે, ભૃગુ ઋષિને થોડો સંકેત મળી ગયો છે કે આ સતી કંઈક કરશે, ભવાની ઉમિયા કંઈક કરશે। દક્ષ પ્રજાપતિને સાવધાન કરે છે કે દક્ષ સાવધાન થઈ જા, પણ દક્ષ જોવે ન જોવે, હજુ તો કંઈક વિચારે એ પહેલા તો માં ઉમિયાએ સતીએ ભવાનીએ જે અગ્નિકુંડની અંદર અગ્નિ પ્રગટ્યો હતો એમાં પોતાનું શરીર, પોતાનું આ અંગ એ એમાં પડી અને કૂદકો માર્યો, ને જ્યાં કૂદકો માર્યો ત્યાં તો સતીનું શરીર બળવા લાગ્યું છે। રૂપાળી તન તું જારી ज्योति उजारी जोडारी ओस को धारी नागणकारी सिंह बाड़ी रोसाणे। बुद्धीने बाड़ी दीन दयाली इस भुजाड़ी वरदाई आधोई घरवाली दीन दयाली फूट भवानी वरदाई जीरे बूट भवानी वरदाई। હવે સતીનું શરીર યજ્ઞકુંડની અંદર બળવા લાગ્યું છે। હવે અગ્નિ તો વિશાળ હતો, પણ એ અગ્નિ એને સ્પર્શ ન કરી શકે એટલી અગ્નિ તો સતીની આંખમાં હતી, ભવાનીની આંખમાં, ઉમિયાની આંખમાં એટલો વિશાળ અગ્નિ હતો। દક્ષ પ્રજાપતિ પિતાજી પણ હવે ગભરાઈ ગયા છે કે આ શું થયું। દેવતાઓ પોતાના સિંહાસન ઉપર ઉભા થઈ ગયા છે। દરેક દેવતાઓ થોડીક વાર માટે તો આમ જોતા જ રહી ગયા, આંખના પલકારે કે આ થઈ ગયું શું। સતીનું શરીર બળવા લાગ્યું છે। ભૃગુ ઋષિ યજ્ઞને બચાવવાનો પ્રયત્ન કરે, પણ યજ્ઞ બચે એમ નથી, કારણ કે સ્વયં
સતીનું શરીર હવે યજ્ઞકુંડની અંદર બળી રહ્યું છે. સતી જેવા યજ્ઞકુંડની અંદર પડ્યા, પણ શાસ્ત્રકાર એમ કહે કે શરીર બળવા લાગ્યું, પણ મરતા મરતા પાછા મહાદેવને યાદ કરીને, શંકરને યાદ કરીને કહે છે કે હે શંકર, મારી ભૂલને માફ કરી અને મને બીજા જન્મમાં તમારી દાસી બનાવજો સાહેબ. ભગવાન શંકર અને માં ઉમિયા એકવાર તાળીઓથી વધાવીએ. મહાદેવ સ્વાગત કરીએ, સ્વાગત કરીએ. शक्ति केरो साज जटा पर गंग वहे दिन रात डाक डमरू ना डमडमा जे शक्ति केरो साज जटा पर गंग वहे दिन रात डाक डमरू ना डमडमा शंकना नाद शिवने भजो जीव दिन रात भोला ने भजो जीव दिन रात शिवने भजो जीव दिन रात भोला ने तमे भजो जीव दिन रात शिवने भजो जीव दिन रात भोला ने तमे भजो जीव दिन रात. महादेव महादेव महादेव. એક વાર પુનઃ ભગવાન શંકર અને સતીનો પ્રસંગ ચાલી રહ્યો છે. ભવાનીનો ઉમિયાનો પ્રસંગ ચાલી રહ્યો છે. કેવા લાગે મહાદેવજી? આજે વર્ષો પછી કલિયુગમાં મહાદેવજીના પાત્રને શણગારીએ અને છતાંય વાલા લાગે તો એ મહાદેવ જ્યારે કૈલાસમાં તેજ આવી જાય, મુખ ઉપર ભવાનીનું ઉમિયાનું તેજ આવી જાય. गणेश शिवना बा कार्तिक गणेश शिवना बाड़ उमिया अर्धांगिनी नारद सानंद भजे शिवनाना. कार्तिक गणेश शिवना बाड़ उमिया अर्धांगिनी नारद सानंद भजे शिवनाना. देवो पण धरे छे शिवने भजो जीव दिन रात भोला ने भजो जीव दिन रात. हे दादा ने तमे भजो जीव दिन रात शिवने भजो जीव दिन रात. जे शक्ति केरो साथ जटावर गंग वहे दिन रात डाक डमरू ना डमडमा शंखना नाद करे शिवने भजो जीव दिन रात भोला ने भजो जीव दिन रात शिवने भजो जीव दिन रात. भोला ने तमे भजो जीव दिन रात शिवने भजो जीव दिन रात भोला ने तमे भजो जीव दिन रात. તો ભગવાન શિવને સતી મરતા મરતા યાદ કરે છે. ભવાની ભગવાન શિવને યાદ કરી રહ્યા છે. જેવા યજ્ઞકુંડની અંદર પડ્યા એટલે મહાદેવને શંકરને યાદ કરીને એમ કહે છે, બાબાજીએ તો માનસમાં લખ્યું છે કે જેવા અગ્નિકુંડની અંદર સતીનું શરીર પડ્યું ને પછી અગ્નિથી બળવા લાગ્યું ઉમિયાનું શરીર, એટલે મરતા મરતા પાછા કૈલાસપતિ મહાદેવને યાદ કર્યા અને પાછું એ કીધું કે હે મહાદેવ, મારી ભૂલને સ્વીકારજો, પણ પાછો મારા આવતા જન્મમાં હું તમારી દાસી બનું, આટલી વાત મારી સ્વીકારજો. આવું પાછું મહાદેવજીએ ને આવું માગી લીધું. સતીએ મહાદેવજી પાસે માગ્યું, કારણ કે માનસમાં લખ્યું છે કે સતી મરતા મરતા શું માગે છે? સતી
પદ અનુરાગ સતી મરત હરી સન બર જન્મ જન્મ શિવ પદ અનુરાગ. હે મહાદેવ, મારી ભૂલ તો થઈ છે, આપની મારી ભૂલને માફ કરી અને મને તમારી આવતા જન્મમાં દાસી બનાવજો. આવું માગ્યું ને તે કારણ જ્યાં સત્ય માગ્યું ત્યાં તો સતીનો દેહ છૂટ્યો અને તેહી કારણ માગવાના કારણે શિવનું પદ માગ્યું ને એટલે પાછું બાબાજીએ માનસમાં તરત સ્પષ્ટતા કરી દીધી છે કે એ સતી એ ભવાની એ ઉમિયા તરત જ હિમાલયના ઘરે પાર્વતીના રૂપમાં પ્રગટ થાય. બાબાજીએ માનસમાં લખ્યું છે તેહી કારણ હિમ ગિરી ગૃહ જાઈ તેહી કારણ હિમ ગિરી ગૃહ જાઈ જનમી પાર્વતી તનુ પાઈ તેહી કારણ તો સતીનો ભવાનીનો બીજો જન્મ હિમાલયને ત્યાં પાર્વતી રૂપે થયો. એ કથા પછી ગાશું. પરંતુ ભવાની સતી યજ્ઞકુંડની અંદર પડીને ભસ્મ થયા એટલે સાથે જે નંદી આવ્યો હતો એ નંદી યજ્ઞને તોડવા લાગ્યો છે, યજ્ઞ મંડપને તોડવા લાગ્યો છે, કારણ કે માં અગ્નિકુંડની અંદર પડીને ભસ્મ થયા છે. નંદી બધું જ તોડફોડ કરે પણ પછી તો ભૃગુ ઋષિ બચાવે. દક્ષ પ્રજાપતિ નંદીને પકડી અને કહે છે કે તું આ શું કરે છે? કહે કે તમે મારા બાપનો વિરોધ કર્યો ને મારી માં તમારા યજ્ઞ કુંડની અંદર હોમાઈ ગઈ અને હું જોઈ રહું. પણ દક્ષ પ્રજાપતિના બળની સામે નંદી લડી નથી શક્યો. આ બાજુ દેવર્ષિ નારદે ભગવાન શિવને સમાચાર આપ્યા કે હે મહાદેવ, તમારા ધર્મપત્ની ઉમિયા ભવાની સતી પોતાના પિતાના યજ્ઞ કુંડની અંદર પડીને બળીને ભસ્મ થયા અને ત્યાં તો ભગવાન શિવને ક્રોધ આવ્યો છે અને જ્યાં ક્રોધ આવ્યો જટા ખોલી અને જટા ખોલી જમીન ઉપર પછાડી ત્યાં તો એમાંથી વીરભદ્ર પ્રગટ થયો છે. વીરભદ્ર પ્રગટ થયો ને જ્યાં વીરભદ્ર પ્રગટ થયો છે ભગવાન શિવને પ્રણામ કરી મહાદેવને પ્રણામ કર્યા છે. ભગવાન શિવને પ્રણામ કરી અને વીરભદ્ર આવે છે, કનખલ ક્ષેત્રમાં આવે. હજુ દેવતાઓ બધા બેઠા છે, ઋષિ મુનિઓ બધા બેઠા છે. દક્ષ પ્રજાપતિ હજુ તો યજ્ઞને બચાવવાનો પ્રયત્ન કરી રહ્યો છે. ભૃગુ ઋષિ યજ્ઞના આચાર્ય બ્રાહ્મણ છે, ભૂદેવ છે, એ પણ યજ્ઞને બચાવવાનો પ્રયત્ન કરે. ત્યાં વીરભદ્ર આવે છે. વીરભદ્ર આવીને પહેલા તો યજ્ઞ કુંડને જ ઉપાડે છે. જ્યાં યજ્ઞ કુંડને ઉપાડ્યો ને ત્યાં તો ભૃગુ ઋષિ યજ્ઞ કુંડને બચાવવા માટે જાય. ત્યાં તો લખ્યું છે રામચરિત્ર માનસમાં, બહુ તમને સ્પષ્ટતાથી વાત કરું. ભૃગુ ઋષિની દાઢી પકડી છે વીરભદ્રએ. આવા કામ કરો છો? આચાર્ય થઈ, બ્રાહ્મણ થઈ, ભૂદેવ થઈ અને યજ્ઞ કરાવો છો અને યજ્ઞમાં શિવનું સ્થાન નથી મૂકતા, શિવનું સ્થાન નથી રાખતા. હે ભૃગુ ઋષિ, સાંભળી લો, જે યજ્ઞમાં મહાદેવનું સ્થાન ન હોય એને યજ્ઞ માનવો જ નહીં. એ યજ્ઞનું ક્યારેય ફળ મળે જ નહીં, શાસ્ત્રકાર કહે છે. તમે માનો ન માનો, શિવને સ્વીકારો ન સ્વીકારો એ વસ્તુ અલગ છે, પણ તમારા ઘરે જ્યારે યજ્ઞ યાગાદી થાય ત્યારે શિવનું સ્થાપન થવું જોઈએ, બાકી તમારો યજ્ઞ અધૂરો છે. ભૃગુ ઋષિની દાઢી પકડી પછી તો ભૃગુ ઋષિને વીરભદ્રએ
પ્રસાદ પણ આપ્યો છે, એવી કથા છે. દેવતાઓ ભાગવા જાય છે, દેવતાઓને પકડે છે, એક એકને પકડે છે. કથા લખી છે. કોઈ દેવતાઓને છોડ્યા નથી મંગલભાઈ, કોઈ દેવતાઓને નહીં. ઇન્દ્ર ભાગવા જાય તો ઇન્દ્રને પકડે, એને મારે છે. વરુણદેવ ભાગવા જાય તો એને મારે. જેટલા જેટલા દેવતાઓ આવ્યા હતા બધાને માર્યા છે વીરભદ્રે. ત્યાં સુધી તો લખ્યું છે, પણ પાછું બીજું લખ્યું છે અંદર, બધાના હાથ પગ ભાંગી નાખ્યા છે. આવા કામ કરો છો. જે યજ્ઞમાં શિવને આમંત્રણ ના હોય અને એવા યજ્ઞમાં તમે આવો છો, શિવને મૂકીને આવો છો. દક્ષ પ્રજાપતિ ખડગ લઈને દોડે અને વીરભદ્રને મારવા માટે જાય. ત્યાં તો વીરભદ્રે પકડી અને મસ્તક છેદીને યજ્ઞકુંડની અંદર હોમી દીધું છે. દક્ષ પ્રજાપતિનું મસ્તક પણ હોમાઈ ગયું છે યજ્ઞકુંડની અંદર. વીરભદ્ર શાંત થતો નથી. દેવતાઓ દોડતા દોડતા બ્રહ્માજી પાસે જાય. બ્રહ્માજીને કહે કે અમને બચાવો, અમને બચાવો. અમને વીરભદ્ર મારે છે, અમારાથી એક ભૂલ થઈ ગઈ કે આપને આમંત્રણ નહીં, ભગવાન વિષ્ણુને આમંત્રણ નહીં, મહાદેવને આમંત્રણ નહીં, અને છતાંય અમે દક્ષ પ્રજાપતિના યજ્ઞમાં ગયા, માટે અમને આ દંડ થયો છે, બચાવો. બ્રહ્માજી કીધું હું નહીં બચાવી શકું. એના માટે તો મહાદેવ પાસે જવું પડે. આ બાજુ ભગવાન શિવ સતીના વિરહમાં, ભવાનીના વિરહમાં કનખલ ક્ષેત્રમાં આવે છે, ગંગા કિનારે આવે છે. દક્ષ પ્રજાપતિના યજ્ઞ મંડપની અંદર ભગવાન શિવ મહાદેવ સ્વયં પધાર્યા છે અને યજ્ઞકુંડની અંદર નજર કરી તો અડધું શરીર સતીનું બળી ગયું છે અને અડધું શરીર હજુ બળી રહ્યું હતું. ભગવાન શિવે પોતાના હાથથી એ બળતું શરીર ખભા ઉપર મૂક્યું છે. સતીના પ્રેમમાં, વિયોગમાં ભગવાન શિવ એટલા પાગલ થઈ ગયા કે પૃથ્વી ઉપર સતત પરિભ્રમણ કરે, સતત દોડવા લાગ્યા, ક્યાંય અટકતા નથી, દોડ્યા જ કરે, દોડ્યા જ કરે. ભગવાન નારાયણને, ભગવાન વિષ્ણુને ચિંતા થઈ કે મહાદેવ ક્યાં સુધી આમનામ ભટક્યા કરશે. એટલે ભગવાન નારાયણે, ભગવાન વિષ્ણુએ સુદર્શન ચક્રને છોડ્યું અને સુદર્શન ચક્ર ભગવાન શિવના ખભા ઉપર અર્ધ બરેલું ઉમિયાનું જે શરીર હતું એ શરીરને સ્પર્શ થાય છે, એમાંથી અનેક ટુકડાઓ થયા છે. એ સતીના ઉમિયાના એ બળેલા શરીરના અનેક ટુકડાઓ થયા અને સુદર્શન ચક્રના એ વેગથી એ ટુકડાઓ અનેક દિશાઓમાં જઈને પડ્યા છે. જ્યાં 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 એ સતીના, ભવાનીના, ઉમિયાના શરીરના અંગો પડ્યા એ બધી જ જગ્યાએ શક્તિપીઠો થઈ. એવું કહેવાય છે કે કુલ ભગવાન શિવના ખભા ઉપર જે ઉમિયાનું શરીર હતું એમાંથી કુલ 51 ટુકડા થયા અને 51 જગ્યાએ પડ્યા. એ 51 શક્તિપીઠો આપણે ત્યાં થઈ. એમાંથી માં ઉમિયાનો હૃદયનો ભાગ અંબાજી ક્ષેત્રમાં પડ્યો. એ અંબાજી ધામ એમાં ઉમિયાનું હૃદય છે. એટલે આ જગતમાં જે 51 મૂળ શક્તિપીઠો છે એ બધા જ માં ઉમિયાના અંગ પડ્યા, એ બધા તીર્થધામ થયા છે.